આશા રાખું છું કે તમે તમારી યોગ યાત્રાની શરૂઆત કરી દીધી હશે અને રોજ 15 મિનિટનો સમય તમે તમારા શરીરને આપવાની શરૂઆત કરી હશે. કારણ કે જો તમે અત્યારે નહીં આપો તો પછી શરીર તમારું ફરજિયાત તમારી પાસેથી 15 મિનિટનો સમય માંગશે. તો બેટર છે કે અત્યારે જ ચાલુ કરો. આજે આપણે કરવાના છે એવા થોડા સૂક્ષ્મ વ્યાયામ જે તમે બેસીને કરી શકો. તો ચાલો લઈ લો તમારી મેટ અને આવી જાઓ મારી સાથે. તો શરૂઆત કરીશું આપણે આજે સૂક્ષ્મ વ્યાયામ સિટિંગ પોઝિશનમાં. બંને પગ તમારા સીધા રાખો, બંને હાથને આ રીતે શરીરની બાજુમાં. સ્પાઇન તમારી સ્ટ્રેટ રહેશે. સપોઝ તમે આ જમીન પર બેસીને ના કરી શકો તો તમે કોઈ સેટી પર અથવા કોઈ બેડ પર બેસીને પણ કરશો તો ચાલશે. તો સૌથી પહેલાં પગના પંજાને સીધા કરો અને બંને પગની આંગળીઓને આ રીતે બહારની સાઈડ, ફક્ત જુઓ આંગળીઓ વળશે, અંગૂઠો અને આંગળીઓ, પંજા સીધા રહેશે. પછી એને અંદરની સાઈડ ખેંચો, બહારની સાઈડ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ. હવે બંને પગના હાથ તમારા આ જ રીતે રહેવા જોઈએ, સ્પાઇન સીધી રહેવી જોઈએ. આ રીતે તમારે બેન્ડ થઈને નથી બેસવાનું, સ્પાઇન સ્ટ્રેટ, હાથ બાજુમાં. હવે બંને પગના પંજાને નીચે દબાવો. તમારું ધ્યાન છે પગના એન્કલ પર રાખો, અંદર ખેંચો. અંદર જ્યારે ખેંચો ત્યારે તમારી હીલ છે અપ થઈ જશે. ફરી એકવાર નીચે, અંદર, નીચે. પ્રેસ કરો, પ્રેસ કરો, એન્કલ પર ફોકસ કરો. ઇન, આઉટ, ઇન, વન મોર ટાઈમ, આઉટ. 3 એક્સરસાઇઝ કર્યા પછી આપણે રિલેક્સ થઈશું. થર્ડ વન, તો બંને પગના પંજાને રોટેશન આપીશું. તો લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરીશું. 1, 2, 3, 4 એન્ડ 5. ચહેરા પર સ્માઇલ હોવી જરૂરી છે. રિવર્સ રોટેશન. 1. કોઈ પણ એક્સરસાઇઝ કરો છો તમારે એને એન્જોય કરતાં કરતાં કરવાનું છે. ફક્ત કરવી પડે છે એટલે કરો છો. જો એ ભાવ સાથે કરશો તો ઝડપથી થાકી જશો, અને જો માણતા માણતા એન્જોય કરતાં કરતાં કરશો તો કસરત કરવાનો તમને થાક નહીં લાગે, પણ તમને ધીમે ધીમે મજા આવવાની ચાલુ થશે. પગને આ રીતે ખોલી દો, બંને હાથને પાછળ ઢાળી દો અને આ રીતે તમારે 3 ઊંડા શ્વાસ લેવાના છે. ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ. જ્યારે ઇન્હેલ કરો પેટ અને ચેસ્ટ બંને ફૂલવા જોઈએ. તમારે પૂરેપૂરા ઓક્સિજનને અંદર ભરવાનો છે. એક્ઝેલ, વન મોર ટાઈમ. ઇન્હેલ એન્ડ એક્ઝેલ. હવે બંને પગને થોડા ઓપન જ રાખીશું. હાથ પાછા બાજુમાં મૂકી દો, સ્પાઇન સ્ટ્રેટ કરી દો, બંને પગના પંજાને અંદર ભેગા કરો અને બહારની સાઈડથી રોટેશન. 2, 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4 એન્ડ 5. રિલેક્સ. હવે ડાબા પગને આ રીતે આપણે વાળી અને મૂકીશું થાઈસ પર. અને જુઓ, જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો છે અને ડાબો હાથ છે ડાબા પગના ઘૂંટણ પર મૂકવાનો છે. તો હવે આપણે પગને રોટેશન આપીશું. 1, 2, 3, 4 એન્ડ 5.
રિવર્સ રોટેશન. બહારથી અંદર 2 3 4 and 5. રિલેક્સ. ચેન્જ. હવે આપણે જમણો પગ વાળી દઈશું. ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો, જમણો હાથ છે એ જમણા પગના ઘૂંટણની ઉપર. 1 2 3 4 and 5. રિવર્સ. 1 2 3 4 and 5. રિલેક્સ. હવે પાછું ડાબા પગને આ રીતે ઉપાડી અને જુઓ, પગને અપ કરીશું અને જેટલું નજીક લઈ આવી શકો, નાકને ટચ થાય તો કરો. પ્રેસ. જેટલું નીચે ઘૂંટણ ટચ થાય. અપ. પ્રેસ. પ્રેસ કરો 5 times. 3 પ્રેસ. 4 પ્રેસ and 5 પ્રેસ. ચેન્જ કરીશું પગને. રાઈટ લેગ અપ, ડાઉન, ડાઉન. 3 more. Down. 2 more. Down and 1 more. Down. રિલેક્સ. બંને હાથ પાછળ આ રીતે મૂકી દો. બંને પગને ઓપન કરી દો અને 3 ઊંડા શ્વાસ લઈશું. ઇન્હેલ, એક્ઝેલ. ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ એન્ડ એક્ઝેલ. હવે પગને આપણે ઓપન કરી નાખીશું અને ક્રોસ ટચ કરીશું. તો બંને હાથ શોલ્ડર લાઇનમાં લઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બંને પગને આ રીતે ભેગા કરી દો. બંને હાથ તમારા આ રીતે લોક કરી આગળ લઈ આવો અને રોટેશન આપો. જુઓ, પાછળ જાઓ ત્યારે બોડી પાછળ જશે ને હાથ સીધા જ રહેશે. 2 3 4 5. હવે આપણે રિવર્સ રોટેશન આપીશું. 1 2 3 4 and 5. રિલેક્સ એન્ડ ધેટ્સ ઓલ. તો છે ને સરળ? રોજ થોડો સમય. અને જુઓ, જે તમારે ફ્યુચરમાં હોસ્પિટલમાં જે સમય પસાર કરવો પડશે એ બચી જશે. તો આજે તમારા શરીરને થોડો સમય આપવાનું ચાલુ કરો અને કાલ ના કરો, કારણ કે કાલ કોઈ દિવસ આવવાની નથી. જે કરવાનું છે આજથી કરવાનું છે. થેન્ક યુ સો મચ. શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.